Okay, welcome back once again to all my dear students. Last time છેલ્લે વિડિયોમાં આપણે ડિસ્કસ કર્યું કે બોયલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ, જેમાં બોયલના નિયમમાં જોયું કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને એના ઉપરથી આપણે ઘનતા અને દબાણ વચ્ચેનો સંબંધ પણ રજૂ કર્યો, જેમાં કહ્યું કે ઘનતા અને દબાણ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે, બરોબર। ત્યારબાદ આપણે વાત કરી નિરપેક્ષ શૂન્ય તાપમાન। જે તાપમાને વાયુનું કદ શૂન્ય થાય છે એ તાપમાનને આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન કહીએ છીએ। જેમ કે એવું કહીએ કે -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ શૂન્ય થતું હોવાથી તેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે। અને એમાં ચાર્લ્સનો નિયમ એવું કહ્યું કે નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે, એટલે કે જેમ તાપમાન વધારવામાં આવે તેમ તેમ વાયુનું કદ પણ વધે છે। અને એવું કહ્યું કે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવામાં આવે ને બેટા, તો વાયુના કદમાં 1/273 કેલ્વિન તાપમાન જેટલો, એટલે પ્રારંભિક કદ કરતા એટલું તાપમાન તેનું વધે છે, બરોબર। તો આ બધું આપણે ડિસ્કસ કર્યું, જેમાં બોયલના નિયમમાં આપણે સૂત્ર જોયું કે P1 V1 બરાબર P2 V2 અને એના આલેખ પણ આપણે જોયા। ત્યારબાદ આપણે જોયું કે ચાર્લ્સના નિયમમાં કે V1 ભાગ્યા T1 બરાબર V2 ભાગ્યા T2 બરાબર K, બરોબર। તો આ બધું જ આપણે ડિસ્કસ કર્યું। આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે ગેલ્યુસેકનો નિયમ। તો ચાલો સ્ટાર્ટ કરીએ બેટા પહેલા કે ગેલ્યુસેકનો નિયમ કે શું કયું ગેલ્યુસેક। ચલો સ્ટાર્ટ કરીએ। ગેલ્યુસેકનો નિયમ, ઓકે। તેણે કહ્યું કે નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ નિરપેક્ષ એટલે કે વાયુના તાપમાનના સમપ્રમાણમાં હોય છે। ચલો લખીએ કે નિયત કદે બરાબર નિશ્ચિત જથ્થાના વાયુનું શું બેટા આવશે? વાયુનું આપણે દબાણ તાપમાનના સમપ્રમાણમાં હોય છે। નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે। ખ્યાલ આવી ગયો? એટલે નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે। ગાણિતિક રીતે મારે લખવું હોય ને બેટા, તો આ રીતે લખાય કે P proportional to T, એટલે દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે। જેમાં આપણે એવું પણ લખીએ કે P બરાબર KT, બરોબર છે। એટલે આને એવું લખાય કે P ભાગ્યા T બરાબર K, ક્લિયર? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ। ત્યારબાદ બીજું આપણે કહીએ કે પ્રારંભિક અને અંતિમની વાત કરીએ તો પ્રારંભિક દબાણ છે P1 અને તાપમાન છે T1 અને અંતિમ દબાણ છે P2 અને તાપમાન છે T2। તો અહીંયા એવું લખાય કે P1/T1 બરાબર P2/T2 બરાબર K। ખ્યાલ આવી ગયો? તો એ કેવી રીતે લખી શકાય? અચળ છે તેમ કહી શકાય। અને આપણે આલેખ દ્વારા પણ સમજૂતી આપી શકીએ। જેમ કે આલેખ મારે દોરવાનો હોય તો કોના વર્સેસ કોનો હું આલેખ દોરું, તો આપણને ખબર હોવી જોઈએ કે આ એક આલેખ છે। ધ્યાન આપજો, અહીંયા હું લઉં છું દબાણ। શું લીધું બેટા? દબાણ, જેને કહીએ આપણે P, અને અહીંયા આપણે લઈએ તાપમાન, જેને કહીએ T, બરોબર।
તો તાપમાન અને દબાણ બંને એકબીજાના સમપ્રમાણમાં બેટા, એટલે દબાણ વધે તાપમાન વધે તો દબાણ પણ વધે છે. ક્લિયર? હવે આ રીતે, અને કદ કેવું છે? અચળ. દાખલા તરીકે હું અહીંયા લખું છું V1, આ છે V2, આ છે V3 અને આ V4. તો આપણે બધા જાણીએ છીએ કે જ્યાં દબાણ વધારે હોય ત્યાં કદ કેવું હોય? એટલે દબાણ વધારે તો કદ ઓછું. એટલે સૌથી વધુ કદ કયું હશે? V4. V4 greater than V3 greater than V2 greater than V1. ખબર પડી? આ શું થયો? કદનો ક્રમ. કે સૌથી વધુ કદ કોણ હોય? V4. જેનું કદ વધારે હોય તેનું દબાણ કેવું થાય? ઓછું. બરોબર? તો આ હતો બેટા ગેલ્યુસેકનો નિયમ. બરોબર? ચલો એક વખત જોઈ લો બધું જ. ઓકે? ત્યારબાદ આના પછી આપણે છેલ્લો નિયમ જોઈએ છે એવોગેડ્રોનો નિયમ, અને ત્યારબાદ આ બધા જ જે નિયમો જોયા, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ, આને લગતા ઘણા એક્ઝામ્પલ આપણે જોઈશું. પહેલા આ નોટ ડાઉન કરી લો. ચલો ચલો ઓકે. ચલો તો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ બેટા. આના પછી ધ્યાન આપજો, એવોગેડ્રોનો નિયમ. છેલ્લો એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રોનો નિયમ શું કહ્યું? તો સમાન તાપમાન અને દબાણે સરખા કદ ધરાવતા બધા જ વાયુઓમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. બરોબર? અહીંયા લખીએ સમાન તાપમાન અને દબાણે સરખા કદ ધરાવતા બધા જ વાયુઓના સરખા કદ ધરાવતા બધા જ વાયુઓના કાં તો વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. એટલે એવું કહ્યું કે કોઈ પણ પાત્રની અંદર આપણે વાયુ ભરવામાં આવે અને પાત્રનું કદ જો સરખું હોય ને તો તેમાં રહેલા બધા જ વાયુના અણુઓની સંખ્યા પણ કેવી હશે? સરખી જ. તેથી જ આપણે એવું કહીએ કે એને લખાય કેવી રીતે? તો V proportionals to n. n V એટલે કદ અને n એટલે અણુઓની સંખ્યા, જેમાં આપણે લખાય V બરાબર kn. સમજી ગયા? ક્લિયર? તો આ હતો એવોગેડ્રોનો નિયમ. ક્લિયર? તો અહીંયા આપણે 4 નિયમોનો અભ્યાસ કર્યો: બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ. આ એક વખત નોટ ડાઉન કરી લો, પછી આપણે એક્ઝામ્પલ જોઈએ છે. ઓકે? ચલો
ચલો ઓકે, તો આના રિલેટેડ બધા જ એક્ઝામ્પલ્સ આપણે જોઈશું હવે. તો હવે આપણે કોયડા નંબર 5.1, અહીંયા સ્ટેટમેન્ટ નથી લખતો, કોયડો 5.1 જોઈ લેવાનું ટેક્સ્ટ બુક ની અંદર. બરાબર, અહીંયા શું આપેલું છે બેટા કે આની અંદર ટેક્સ્ટ બુકમાં આપણને આપેલું છે કે એક બલૂનમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે. બરાબર, તો બોઇલ અહીંયા કેટલા તાપમાન 0.2, તો ઓરડાનું દબાણ 1 બાર દબાણે વાયુ 22 એટલે કે 2.27 લીટર કદ ધરાવે તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાશે. એટલે એક વસ્તુ ધ્યાન આપો, પહેલું તો બોઇલનો નિયમ આપણને ખબર છે. બોઇલનો નિયમ શું છે? P1 V1 બરાબર P2 V2. બરાબર, આપણને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ઓરડાના તાપમાને જે દબાણ છે ને એ P1, તો ઓરડાના તાપમાને દબાણ છે જેને આપણે કહીએ P1, જેને આપણે કહીએ 1 બાર. હવે દબાણ કેટલું થાય તો ફાટી જાય? તો P2 0.2 બાર થાય, ઘટે તો. ખ્યાલ આવી ગયો? હવે કદ કેટલું છે? ઓરડાના તાપમાને કદ કેટલું આપ્યું? તો V1 જેને કહીએ 2.27 લીટર. તો મારે શું શોધવાનું? V2 આપણે શોધવાનું છે. બરાબર છે, તો આપણી જોડે સૂત્ર છે બેટા કે P1 V1 બરાબર P2 P2. હવે V2 શોધવાનું છે એટલે કરતા બનાવીએ, એટલે V2 બરાબર P1 V1 ભાગ્યા P2. ચલો P1 કેટલા છે તો અહીંયા મૂકીએ 1 બાર ગુણ્યા કદ કેટલું છે 2.27 લીટર ભાગ્યા P2 કેટલું છે 0.2 બાર. ચલો જવાબ કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને જવાબ મળશે. ઓકે, તો V2 આપણને મળ્યું 11.35 લીટર. ઓકે, તો આ રીતે આપણને કદ મળ્યું. અને એવું કહીએ કે બલૂનનું કદ એટલે આનાથી ઓછું રાખવું જોઈએ. બરાબર, જેથી 0.2 બાર દબાણ હોય તો પણ આપણે દબાણે બલૂન ફાટી જતું નથી. ક્લિયર? આના કરતા કદ ઓછું હશે તો જોઈ લો. ખબર હોવી જોઈએ બેટા, દબાણ આપેલું હોય, કદ આપેલું હોય તો આપણને કયો નિયમ આવે? દબાણ અને કદ વચ્ચેનો સંબંધ દર્શાવતું કયો નિયમ હતો? તો બોયલનો નિયમ. ઓકે, ચલો નોટ ડાઉન કરી લો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, કોયડા નંબર 5.2. 5.2 ધ્યાન આપજો. 5.2 ની આપણે વાત કરીએ બેટા તો આપણને શું કહ્યું? અહીંયા એક આપ્યું છે કે પેસિફિક મહાસાગરમાં તુરંત જહાજ જ્યાં તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે તાપમાન T1 23.4 ડિગ્રી સેલ્સિયસ. બરોબર છે, અને ત્યાં એક બલૂન 2 લીટર કદ એટલે V1 બરાબર 2 લીટર આપણને આપેલું છે. ક્લિયર? એના પછી એવું કહ્યું છે બેટા કે આ જહાજ જ્યારે હિંદ મહાસાગરમાં પહોંચે ત્યાં તેનું તાપમાન એટલે T2 આપણને આપ્યું. હિંદ મહાસાગરમાં પહોંચ્યું ત્યારે 26.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય છે. બરાબર, ત્યારે તેનું કદ કેટલું હશે? તો અહીંયા મારે V2 આપણે શોધવાનું છે. હવે ધ્યાન આપજો બેટા, તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ કોણે આપ્યો? તો ચાર્લ્સનો નિયમ. બરાબર, તો ચાર્લ્સનો નિયમ આપણે બધાને ખબર છે કે તાપમાન શેમાં જોઈએ? તો કેલ્વિનમાં. તો T1 બરાબર 273 વત્તા 23.4
એટલે T1 આપણે 273 વત્તા 23.4 કરો 296.4 કેલ્વિન 4 કેલ્વિન. T2 ને આપણે કેલ્વિનમાં કરો તો 273 વત્તા 26.1 273 વત્તા 26.1 299.1 કેલ્વિન. આ શું આવ્યું T1 અને T2. ખ્યાલ આવી ગયો કેલ્વિનમાં થઈ ગયા. હવે આપણી જોડે સૂત્ર છે કે V1/T1 બરાબર V2/T2. મારે V2 શોધવાનું છે એટલે V2 ને કરતા બનાવો અહીંયા જાય એટલે V1 * T2 ભાગ્યા T1 બરાબર. ચલો V1 કેટલા છે તો જોવાનું 2 લિટર ગુણ્યા T2 કેટલા હતા બેટા તો 299.1 ભાગ્યા T1 કેટલા છે તો 296.4. ચલો જવાબ આપણે લાવીએ કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને જવાબ મળશે. ઓકે આ જવાબ આવ્યો 2.018 શું આયા લીટર. આ શું મળ્યું બેટા V2. ક્લિયર. તો આ રીતે આપણને ખબર હોવી જોઈએ. રાઈટ. ચલો નોટ ડાઉન કરી લો. चलो एक एग्जांपल बेटा घनता वालों पण જોઈ લઈએ. ઓકે ધ્યાન આપજો. સ્ટેટમેન્ટ લખું છું એક્ઝામ્પલ. એવું કહીએ સમુદ્રની સપાટી ઉપર અજ્ઞાત વાયુની ઘનતા સમુદ્રની સપાટી પર અજ્ઞાત વાયુની ઘનતા 1.5 શું આપેલું છે મિલીગ્રામ પ્રતિ લિટર હોય. મિલીગ્રામ લિટર ઇન્વર્સ હોય તો માઉન્ટ આબુ ઉપર 0.5 બાર દબાણે તો માઉન્ટ આબુ पर 0.5 बार दबाणे શું કહ્યું બેટા અજ્ઞાત વાયુની ઘનતા કેટલી હશે. અજ્ઞાત વાયુની ઘનતા કેટલી હશે. બરાબર. આવો એક એક્ઝામ્પલ છે. ઓકે તો એક વસ્તુ ધ્યાન આપો બેટા કે સમુદ્રની સપાટી ઉપર અજ્ઞાત વાયુની ઘનતા 1.5 મિલીગ્રામ પ્રતિ લિટર હોય તો માઉન્ટ આબુ ઉપર 0.5 તો આપણે એવું કહીએ સમુદ્રની સપાટી ઉપર દબાણ કેટલું હોય તો 1 બાર તો આપણે એવું લખીએ કે D1 ચલો ઘનતા છે D1 1.5 મિલીગ્રામ અને લિટર ઇન્વર્સ. તો P1 કેટલું થશે બેટા સમુદ્રની સપાટી ઉપર દબાણ કેટલું હોય 1 બાર તો અહીંયા હું લખી દઈશ 1 બાર. બરાબર. ઓકે હવે આપણે કહીએ D2 મારે શોધવાનું છે જેમાં P2 મને આપ્યું 0.5 બાર એટલે સમુદ્રની એટલે કે માઉન્ટ આબુની સપાટી ઉપર તેની ઘનતા કેટલી હશે. તો જો આપણે જોડે નિયમ છે જ. બરાબર. તો કયો નિયમ લાગશે તો આપણે એવું કહીએ કે બોયલનો નિયમ. અહીંયા લખીએ બોયલનો નિયમ. કોના વચ્ચે ઘનતા અને કદ વચ્ચેનો સંબંધ. આપણે ખબર છે કે દબાણ અને ઘનતા તો દબાણ અને ઘનતા બંને એકબીજાના સમપ્રમાણમાં. બરાબર. તો અહીંયા એવું લખાય કે D1/P1 બરાબર D2/P2. ઓકે તો ચલો શું શોધવાનું છે D2 તો D2 ને કરતા બનાવો એટલે D1 *
P2 ભાગ્યા P1 ઓકે તો D1 કેટલા છે 1.5 ગુણ્યા P2 0.5 ભાગ્યા આ કેટલા આવશે 1/12 ઘનતા શોધી કાઢો ઓકે આ આવ્યું 0.75 મિલીગ્રામ લીટર ઇનવર્સ આ શું આવ્યું બેટા D2 ક્લિયર તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ આવી રીતે પણ કોઈ ઘનતા વચ્ચેનો સંબંધ પૂછ્યો હોય તો આ રીતે પણ આપણે એક્ઝામ્પલ ગણવાના ચલો નોટ ડાઉન કરી લો પહેલા ओके चलो नेक्स्ट एग्जांपल જોઈએ બેટા આના રિલેટેડ ઓકે एग्जांपल नेक्स्ट एक्स्ट्रा एग्जांपल છે કે 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાને O2 વાયુનું કદ 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાને O2 વાયુનું કદ કેટલું છે બેટા 3 લિટર છે 3 લિટર છે કે તો તેનું કદ અડધું કરવું હોય તો તેનું તાપમાન કેટલું કરવું પડે તેનું કદ અડધું કરવું હોય તો તેનું તાપમાન કેટલું કરવું પડે બરોબર ધ્યાન આપજો બેટા કદ અડધું કરવું છે પહેલા કદ કેટલું છે તો આપણને બધાને ખબર છે કે ભાઈ 3 લિટર કેટલા તાપમાને 127 કેલ્વિન તાપમાન એટલે પહેલું હું એવું લખું કે T1 બરાબર 127 ડિગ્રી સેલ્સિયસ છે V1 કદ છે 3 લિટર બરોબર છે 127 ને આપણે 273 + 127 કરીએ એટલે જવાબ આપણો આવશે કેટલો 3 ને 400 કેલ્વિન ક્લિયર કેટલો આવ્યો બેટા 400 કેલ્વિન એવી રીતે T2 મારે શોધવાનું છે જ્યાં V1 એ પ્રારંભિક કદ કરતા અડધું કદ એટલે V2 આવશે 3/2 લિટર જેને આપણે કહીએ 1.5 લિટર સમજાય છે 1.5 લિટર તો આપણી જોડે સૂત્ર છે કયો નિયમ તો ચાર્લ્સ નો નિયમ અહીંયા લખી દઉં ચાર્લ્સ નો નિયમ ઓકે શું આવે બેટા તો v1/t1 બરાબર v2/t2 ઓકે તો હવે t2 ને કરતા બનાવો એટલે t2 અહીંયા જાય તો શું આવશે તો v2 * t1 ભાગ્યા v1 ક્લિયર સમજી ગયા તો અને v2 કેટલા છે જોવાનું બેટા તો 1.5 ગુણ્યા t1 કેટલા છે 400 અને ભાગ્યા v1 આપણને કેટલા આપ્યા તો 3 લિટર ચલો જવાબ આપણે લાવવાના છે ફટાફટ ઓકે તો અહીંયા આવ્યો જવાબ 200 કેલ્વિન આ શું આવ્યું T2 200 કેલ્વિન એટલે ડિગ્રી સેલ્સિયસ માં મારે કરવું હોય તો T આ ડિગ્રી સેલ્સિયસ 200 કેલ્વિન માં આવ્યું હવે ડિગ્રી સેલ્સિયસ માં કરવું હોય તો T બરાબર કેટલા થશે તો કેલ્વિન છે ડિગ્રી સેલ્સિયસ માં કરો તો 200 ઓછા 273 એટલે -73 કેલ્વિન સોરી ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન કોઈ દિવસ રૂમ ના હોય ડિગ્રી સેલ્સિયસ આ શું આવ્યું તાપમાન ક્લિયર એટલે -73 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે એવું કહીએ કે O2 વાયુનું કદ કેવું થશે અડધું ઓકે ચલો નોટ ડાઉન કરી લો ओके चलो
લાસ્ટ એક એક્ઝામ્પલ જોઈ લઈએ, રાઈટ. અહીંયા કહ્યું છે બેટા કે 400 કેલ્વિન તાપમાને 5 લીટર કદના બંધ પાત્રમાં 400 કેલ્વિન તાપમાને 5 લીટર કદના બંધ પાત્રમાં શું કહ્યું? Cl2 વાયુનું દબાણ 4 બાર છે. ક્લોરીન વાયુનું દબાણ 4 બાર છે કે તો જો તેનું દબાણ 5 બાર કરવું હોય, જો તેનું દબાણ 5 બાર કરવું હોય, બરોબર, તો તેનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ રાખવું જોઈએ? તો તેનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ રાખવું જોઈએ? બરોબર. આવો એક ક્વેશ્ચન છે. તો આપણે બધાને ખબર છે અહીંયા કે કયો નિયમ આપણે વપરાશે. તો અહીંયા તાપમાન આપ્યું અને અહીંયા 5 લીટર કદના બંધ પાત્રમાં ક્લોરીન વાયુ 4 બાર દબાણ છે. બરોબર. કદ તો અચળ છે, બરોબર. 5 લીટર એટલે એ તો અચળ જ છે. એટલે અચળ કદ એટલે ગેલ્યુસેક નો નિયમ. અહીંયા આપણે કહીએ ગેલ્યુસેક નો નિયમ. શું થશે બેટા? તો આપણને ખબર છે કે P1/T1 બરાબર P2/T2. ક્લિયર? જ્યાં P1 કેટલા છે તો આપણે કહીએ કે દબાણ કેટલું પહેલા આપ્યું? 4 બાર. બરાબર. તો એ ટાઈમે તાપમાન હતું 400 કેલ્વિન. ઓકે. જો દબાણ 5 બાર કરવું હોય તો તાપમાન કેટલું? બરાબર છે કે તો અહીંયા મૂકીએ T2 માટે શોધવાનું. તો T2 બરાબર શું થશે? P2 * T1 ભાગ્યા P1. ચલો P2 કેટલું છે તો જોઈએ 5 બાર ગુણ્યા T1 કેટલું છે તો 400 કેલ્વિન ભાગ્યા P1 કેટલું છે 4 બાર. એટલે આ ગયા 100. એટલે કેટલા આયા? 500 કેલ્વિન. આ શું આવ્યું? T2. પણ મારે ડિગ્રી સેલ્સિયસ માં જોઈએ છે બેટા. તો T ડિગ્રી સેલ્સિયસ બરાબર 500 ઓછા 273. ક્લિયર? 500 ઓછા 273 એટલે 227 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોઈએ. ખ્યાલ આવી ગયો? એટલે આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ આપણને આપેલા હોય તો આ 4 નિયમોના આધીન દબાણ, તાપમાન, ઘનતા અને કદ, બરોબર, તો આ 4 નિયમોના આધારે આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ. બરોબર. તો આજના વિડિયો માટે આટલું ઇનફ. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરવાની છે કે આદર્શ વાયુ સમીકરણ, સંયુક્ત સમીકરણ વિશે. એટલે P1 V1 ભાગ્યા T1 બરાબર P2 V2 ભાગ્યા T2 અને આદર્શ વાયુ સમીકરણ જેને આપણે કહીએ બેટા કે PV બરાબર nRT. બરાબર. એ આવતીકાલે આપણે ડિસ્કસ કરીશું. આજના વિડિયો માટે આટલું ઇનફ. થેન્ક યુ વેરી મચ.